ગુરુમાં નિષ્ઠા જેમ કે અરુણ ભગવાનની છે અરજીવન બાપામાં, એવો જ એક પ્રસંગ છે. બધાએ સાંભળ્યો પણ હશે અને ટેલિફિલ્મ પણ જોઈએ છે અમરમાની, અમરદેવીદાસની. એમાં જ્યારે અમરમાની પાછળ ગામનો દરબાર એટલે ધણીપણું કરતા ન હોય પહેલાંના જમાનામાં, તો એટલે બ્રાહ્મણના ચડાવવાથી, પૂજારીના ચડાવવાથી એની પાછળ ઘોડો લઈ જાય છે, હમણાં પકડી લો. એમ તો આ તો માં છે કે જગતજનની તો હાથમાં આવે નહીં. આખો દિવસ વન વગડામાં રજળપાટ કરીને છેલ્લે અંતે જ્યારે અમરમાં આશ્રમમાં જાય છે પરબ, પાછળ પાછળ દરબાર જાય છે. એટલે આશ્રમનો તો નિયમ હોય કે અભ્યાગતનું સ્વાગત કરવું. એટલે કે આવો ભાઈ, એટલે કે હા, તો કે મારક ભૂલ્યા, તો કે હા મારક ભૂલ્યો. એટલે અમરમાં કે હશે ભાઈ જે હોય. એટલે મારે રાત્રે રોકાણ કરવું છે ને સવારે જવું છે. એટલે કાંઈ વાંધો નહીં તમ તારે. રૂમ એમને એક આપ્યો કે આ રૂમમાં આરામ કરો તમે. એટલે ત્યાં દરબાર જાય છે. થોડી વાર પછી અમરમાં કૌલી ગાયનું દૂધ ભરીને તાળીમાં લઈને આવે. ચલો આ દૂધ આરોગો કે પ્રસાદ નથી, થોડીક વાર છે. એટલે દરબાર મનમાં વિચાર કરે કે આ તો બાપુય નથી અને ભારે મેળ પડી ગયો કે. એટલે સંતો તો મનની વાત જાણતા જ હોય છે. એટલે અમરમાં કહે છે કે આડાવડા વિચાર રહેવા દો દરબાર, ધણીપણું અહીંયા ન કરવા, આશ્રમ છે. કૌલી ગાયનું દૂધ પી લો, તમારા અંતરમાં શાંતિ થશે અને મન પ્રસન્ન રહેશે. તો કહે છે મારે તો કંઠી બંધાવી છે. કે બંધાવી લ્યો ને એમાં શું વાંધો, કે કોઈ ના થોડી પાડે આશ્રમમાં કંઠી બંધાવવાની. કે બંધાવી છે પણ તારા હાથે બંધાવી બાવણ. કે આજ તો બાપુય નથી. કે કોણે કીધું કે બાપુ નથી? કે બાપુ તો મારા કણે કણમાં બિરાજમાન છે. તારે જોવા છે કે છે. પછી અંતરમાં અમરમાં આંખ બંધ કરીને બાપુને યાદ કરે છે. એટલે ચારે દિશામાંથી અવાજ આવે, જય અલગ ધણી, જય અલગ ધણી. એટલે દરબારને હણકા મગજની અંદર પેઈ ગયા, મારવા માંડે હણકા. એટલે કે માં તારા મારણ જાપને કે પાછો વાળ. કે આ મારણ જાપ નથી દરબાર, આ તારણ જાપ છે. કે એકવાર પ્રેમથી બોલ કે જય અલગ ધણી, એટલે કે તારા હણકા એમને મટી જાય. અને દરબાર છેલ્લે હાથ જોડીને બોલે જય અલગ ધણી, હણકા મટી જાય છે. પછી ત્યાંથી એમના ઘેર જતા રહે છે. એટલે કહેવાનો મતલબ કે શિષ્યની એટલી ગુરુ પ્રત્યેની નિષ્ઠા હોય છે, વિશ્વાસ હોય છે. જેમ અરુણ ભગવાનને છે કે મારામાં પ્રગટ બોલે તો એક હરજીવન બોલે, એમ અમરમાંને વિશ્વાસ હતો કે બાપુ તો હાજર જ છે. દેહનો આની અંદર વાત જ નથી થતી. કારણ કે જે જ્ઞાની છે બધાને ખબર જ છે, સત્સંગીને એ હાજર જ હોય. એટલે આવા તો કંઈક દાખલાઓ દીધા છે દુનિયામાં સંતોએ, યુગો પહેલાં પણ. અને હજી પણ હાલના કળીકાળ સમય ભલે દુનિયા કહેતી હોય, બાકી મને તો હજી સતયુગ જ લાગે. કારણ કે હરિહર થાય છે, ભજન સત્સંગ થાય છે. આને કળિયુગ ના કહેવાય, કારણ કે કળિયુગમાં બધું બંધ થઈ જાય. પ્રભાવ હોઈ શકે કદાચ, બાકી હજી સતયુગ જ છે મારી મતિ પ્રમાણે. જય સદગુરુ મહારાજ.